જૂનાગઢ કોર્ટ 20 લાખના એક ચેક બાઉન્સ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરી તથા ફરિયાદી પાસે એટલા રૂપિયા ક્યાંથી આવેલા એ બાબતે ઇન્કમટેક્સ વિભાગને રિપોર્ટ કરવા જાણ કરી મહત્વનો ચુકાદો આપ્યો છે। જૂનાગઢ કોર્ટ ચેક બાઉન્સ કેસમાં એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે। જૂનાગઢમાં ફરિયાદી પ્રવીણભાઈ નારણભાઈ બગિયાએ તેમના જ કૌટુંબિક સાળા ચંદુભાઈ સૌજીભાઈ ગોરડ પર જૂનાગઢ ચીફ કોર્ટમાં રૂપિયા 20 લાખની ચેક બાઉન્સની ફરિયાદ કરેલી, જેમાં ફરિયાદીના કહેવા મુજબ ચેક સાથે પ્રોમિસરી નોટ પર લખી આપવામાં આવેલી, જે બાબતે કેસ નામદાર દાસાણી સાહેબમાં ચાલી જતા આરોપીના વકીલ શ્રી દેવગીરી અપારનાર્થીની ધારદાર રજૂઆતોને જોતા ફરિયાદી ચેક બાઉન્સ કેસના લેણાની ફરિયાદ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હોય, જેથી વકીલ શ્રી દેવગીરી અપારનાર્થીની ધારદાર રજૂઆતોને જોતા ચીફ કોર્ટના નામદાર શ્રી દાસાણી સાહેબ દ્વારા આરોપીને 20 લાખના ચેક બાઉન્સ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો તથા ફરિયાદી પાસે 20 લાખ રૂપિયા ક્યાંથી આવેલા તે બાબતે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવા રિપોર્ટ કરી ચેક બાઉન્સ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરી મહત્વનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે। આ કેસમાં આરોપી તરફથી વકીલ શ્રી દેવગીરી અપારનાર્થી તથા ભાવનાબેન ગૌસ્વામીએ કામગીરી કરેલી હતી। મારું નામ દેવગીરી એન અપારનાથી, એડવોકેટ, જુનાગઢ મુકામે પ્રવીણભાઈ નારણભાઈ બગિયાએ તેમના કૌટુંબિક સાળા ચંદુભાઈ સૌજીભાઈ ગોરડ સામે જુનાગઢ નામદાર ચીફ કોર્ટમાં રૂપિયા 20 લાખની 20 લાખની નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ કરેલી અને ફરિયાદીના કહેવા મુજબ, પ્રવીણભાઈના કહેવા મુજબ આરોપીએ તેમને પ્રોમિસરી નોટ પણ લખી આપેલી અને 20 લાખનો ચેક આપેલો, તે બાબતે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી। નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ નીચેનો કેસ નામદાર દાસાણી સાહેબમાં ચાલી જતા નામદાર કોર્ટે આ ચંદુ સૌજી ગોરડને રૂપિયા 20 લાખના ચેક રિટર્નના કેસમાં કાયદેસરનું લેણું સાબિત કરવામાં ફરિયાદી નિષ્ફળ ગયેલા હોય, જેથી તેમને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે। આજરોજ આ કેસમાં ચંદુ સૌજી ગોરડ આરોપીના વકીલ હોય, નામદાર ગુજરાત હાઈકોર્ટ અને અન્ય હાઈકોર્ટના તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરવામાં આવેલા આરોપી તરફે, અને નામદાર કોર્ટે એમને જે ફરિયાદી કેસ છે પોતાનો શંકારહિત સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે। આરોપીએ ફરિયાદીની ફરિયાદનું ખંડન કરેલ છે અને કાયદેસરનું લેણું પુરવાર થતું નથી એવા મુદ્દા ઉપર આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે। આ કેસમાં મહત્વની બાબત એ રહી હતી કે નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કોઈપણ વ્યક્તિ હાથ સુધીનો વ્યવહાર 2 લાખથી ઉપર કરે તેવા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને ગાઈડલાઇનના આધારે નામદાર કોર્ટે એવો હુકમ કરેલો છે, ઇન્કમટેક્સ ઓથોરિટીને એવી ગાઈડલાઇન આપેલી છે કે ફરિયાદી પાસે 20 લાખ જેવી રકમ ક્યાંથી આવી અને કઈ રીતે ઉછીની આપી એ બાબતે ઇન્કમટેક્સ અધિકારી શ્રીએ એનો નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવો, એટલે કે હાથ સુધીના 20 લાખ રૂપિયા કેવી રીતે આવ્યા અને કેવી રીતે આપ્યા છે એ બાબતે નામદાર કોર્ટે ઇન્કમટેક્સ ઓથોરિટીને ગાઈડલાઈન આપેલી છે અને રિપોર્ટ કરવા માટે હુકમ કરેલો છે। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।